અને મન આ શરીરને આદેશ આપે, પણ જે ઝડપથી મન દોડી શકે છે એ ઝડપથી શરીરની ગતિ નથી હોતી. શરીરની ગતિ તો ગોકળ ગાયના જેવી, અને મનની ગતિ પવન વેગી. એટલે મન તો દોડે, પણ શરીર એ ઝડપે દોડી શકે નહીં, તાલ મિલાવી શકે નહીં. પરિણામે ટેન્શન ઊભું થાય. નાનું બાળક હોય દાખલા તરીકે, તો એ પિતાની ઝડપે ન ચાલી શકે, તો પિતાને બાળકની ઝડપે ચાલવાનું પણ અનુકૂળ ન બને, અને એને પરિણામે પિતાનું જેમ ટેન્શન વધે એમ અહીંયા પણ શરીર અને મનની દોટમાં જ્યારે તાલ નથી મળતો ત્યારે ટેન્શન વધે છે, મન અસ્વસ્થ બને, અને પરિણામે આપણી જે ચિંતા છે ને એ દ્વિગુણિત થતી જાય. માણસ ચિંતાની અંદર સદૈવ ડૂબેલો જ રહે. ક્યારેક એની પાછળ કાલ્પનિક ભાઈ પણ કામ કરતા હોય, જેમ કે માંદગીનો ડર સતાવતો હોય, કોઈ અકસ્માતનો ડર સતાવતો હોય, અભ્યાસ કરતા હોઈએ તો કેરિયર મારું કેવું બનશે એને વિશેની પણ એક પ્રકારનો ડર એને સતાવતો હોય, ઘર ચલાવતા હોઈએ તો ગૃહસ્થી કેવી રીતે ચલાવીશું એમાં કેવી વિષમતાઓ છે એ પણ એને સતાવતી હોય. ક્યારેક એક પ્રકારની અવિશ્વાસની લાગણી પણ આપણામાં કામ કરતી હોય. શેરમાં પૈસા રોક્યા હોય તો પૈસા ડૂબી જશે, પૈસા પરત મળશે. ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હોય તો એ સફળ થશે કે નહીં. લગ્નનું પાત્ર પસંદ કરીએ ત્યારે એ પાત્ર મને અનુકૂળ નીવડશે કે નહીં. આવી એક પ્રકારની અવિશ્વાસની લાગણી પણ ક્યારેક કામ કરતી હોય, અને જેને પરિણામે મન હંમેશા અસ્થિર રહે, ચિંતાગ્રસ્ત બને. ક્યારેક સલામતીની ના અભાવની લાગણી પણ હોય, અને જેને લીધે પણ ચિંતા થતી હોય. કહેવાનો મુદ્દો આ બધી ચર્ચામાંથી માત્ર આટલો છે કે ચિંતાને કારણે ભગવદ ચિંતન છૂટે છે, ચિંતાને કારણે ભગવદ સેવા આપણી છૂટે છે. ચિંતાઓ આપણી સેવાને અલૌકિક બનવા દેતી નથી. તો શ્રી મહાપ્રભુજીએ ચિંતાના બે પ્રકાર બતાવ્યા, આપણી લૌકિક ચિંતા અને બીજી અલૌકિક ચિંતા. લૌકિક ચિંતા એટલે પૈસો વધારે ને વધારે મેળવવાની ઈચ્છા, સારી પત્ની મેળવવાની ઈચ્છા, એ બધું આવે ત્યાર પછી આપણું ઘર સમૃદ્ધ બને, એક ગાડી આવે, બે ગાડી આવે, આમ વાડી વજીફો મેળવવાની ચિંતા. પણ એથી વિશેષ એક અલૌકિક ચિંતા પણ છે કે પ્રભુ મારી સામે કેમ હસતા નથી, કેમ બોલતા નથી. શ્રી પ્રભુનું સેવા અને સ્મરણ તો હું નિયમિત રીતે કરું છું, ને છતાં પણ ક્યારેક મારાથી સરખી રીતે સેવા થઈ શકતી નથી. સેવા કરતા કરતા અનેક પ્રકારના વિચારો મને પજવે છે. કહેવાનો મુદ્દો એ છે કે લૌકિક ચિંતા હોય યા તો અલૌકિક ચિંતા હોય, ચિંતા કોઈ પણ પ્રકારની હોય, પણ એ ચિતા સમાન છે. જે ચિતા છે ને એ તો મૃત શરીરને બાળે, પણ કહેવાય છે ને કે જે ચિંતા છે ને એ તો જીવતા માણસને ક્ષણે ક્ષણે બાળે છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી આપણને એક જ આજ્ઞા કરે છે, ચિંતા કાપી ન કાર્યા. કદાપી કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં. કોને? તો એની પણ સમજૂતી સાથે સાથે શ્રી મહાપ્રભુજી આપણને આ ગ્રંથમાં આપી દે છે, નિવેદિતાત્મ વિહિ, જેમને પોતાનું સર્વસ્વ શ્રી પ્રભુને નિવેદિત કરેલું છે. બ્રહ્મ સંબંધ દ્વારા જેમને પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દીધું છે, એમને ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી. આ એક મહાપ્રભુજીનું એક એટલું મોટું આશ્વાસન છે કે આપણા જીવનને એક સારા માર્ગે, એક ઉન્નત માર્ગે, પ્રભુમય માર્ગે આપણને લઈ જઈ શકે છે. શ્રી મહાપ્રભુજી એટલી સ્પષ્ટ રીતે કહે છે કે જ્યારે જેમણે શ્રી ઠાકોરજીને સર્વસ્વ અર્પણ કર્યાનું નિવેદન કર્યું છે, એમને કદી પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં.
જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેમને શ્રી ઠાકોરજીનું શરણ સ્વીકાર્યું છે, એવા શરણાગત જીવે પોતાનું સમગ્ર જીવન શ્રી ઠાકોરજીના ભરોસા પર સોંપી દેવું જોઈએ. અને તો જ આપણી શરણાગતિ પણ સાચી જ કહેવાય ને. તો જ આપણો ઠાકોરજીમાં જે દ્રઢ ભાવ છે એ વિશેષ દ્રઢ બને. ચિંતા ત્યારે જ જાગે જ્યારે ઠાકોરજીમાં આવો દ્રઢ ભાવ ન હોય. ઠાકોરજીમાં આપો પાકો ભરોસો ન હોય તો જ ચિંતા જાગે. જેમ પેલું બાળક હોય જે માતા પિતામાં એને પાકો ભરોસો છે, અને એટલા માટે તો એ બાળક ચિંતા મુક્ત બનીને દોડે છે, રમે છે, ઝાડ પર ચડે છે, લપસણિયા ખાય છે. એને પાકો ભરોસો છે એના પોતાના માતા પિતામાં. તો જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે એમને પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે શા માટે ચિંતા કરવી પડે. આપણું પહેલું કર્તવ્ય જ આવી ચિંતાઓ છોડવાનું છે. બ્રહ્મ સંબંધી ન હોય તો વાત જુદી છે, પણ જે જીવ નિવેદિત છે એને તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની હોય જ નહીં. અને એટલા માટે નવરત્ન ગ્રંથના આ પહેલા ગ્રંથમાં, પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે કે ચિંતા કાપી ન કર્યા. કદી પણ ચિંતા કરવી નહીં. કોને? જે નિવેદિત આત્મા છે, નિવેદિત જે જીવ છે એને કદી પણ ચિંતા કરવાની નહીં. આગળ પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિકીમ ચ ગતિમ. અંગીકાર કરનાર ભગવાન કેવા છે? તો પુષ્ટિસ્થ છે, અને પુષ્ટિસ્થ છે એટલે એ લૌકિક ગતિ કદી પણ આપણે નહીં કરે. નિવેદિત થયા પછી અથવા તો નિવેદન કર્યા પછી લૌકિક બાબતમાં મનમાં સંકલ્પ વિકલ્પ ક્યારેય આપણે કરવા જ નહીં. કેમ કે આપણા ઠાકોરજી શ્રીજી બાબા કૃપાના સાગર છે. આપણા યોગ ક્ષેમની સઘળી જવાબદારી, આપણા રક્ષણની સંપૂર્ણ જવાબદારી ત્યારે આપણે શ્રીજી બાબાના ચરણમાં મૂકી દીધી છે. શ્રી કૃષ્ણની જે લીલાઓ આપણે નું સ્મરણ કરીએ છીએ ત્યારે વચમાં કેટલા બધા ઉપદ્રવો થયા. દાવાનળ, ઝેરી યમુના જળ, મેઘ તાંડવ. પણ શ્રી કૃષ્ણે એ બધામાં સૌનું કેવું રક્ષણ કર્યું. પાંડવોનું પણ શ્રી કૃષ્ણે રક્ષણ કર્યું જ હતું. એમને વિજય અપાયો, યશ અપાયો. અને ગીતાજીમાં પણ ભગવાન સ્વયં બોલે છે કે જેનું યોગક્ષેમ હું પાડી લઉં છું, જેઓ મારે શરણે આવેલા છે એમનું હું સદૈવ રક્ષણ કરું છું. તો આવા પુષ્ટિ જીવ પર શ્રીનાથજી બાબાની કૃપાની વર્ષા હંમેશા થયા જ કરતી હોય છે. શ્રીજી બાબા કૃપાની વર્ષા કરવા હંમેશા તત્પર જ હોય છે. અકારણ પણ એ કૃપા વરસાવે છે. કોઈ અસહાય જીવ હોય એ ભગવાન સુધી કદાચ ન પણ પહોંચી શકે તો પણ ચિંતા નહીં, ભગવાન એની પાસે દોડીને એને મળે છે. આવી અનહદ ભગવાનની કૃપા છે. આપણા કૃષ્ણ શ્રીજી બાબા પણ કેવા? સર્વ સામર્થ્યવાન, સર્વ શક્તિમાન. એટલે શ્રી મહાપ્રભુજીની કાનેથી આપણે જયારે શ્રી ઠાકોરજીને નિવેદન કર્યું છે તો એવો એક અડગ વિશ્વાસ આપણે એમાં રાખીએ, આપણું જીવન એમને સોંપી દઈએ, એવો જ આપણા સારથી બને, અને તો આપણે નિશ્ચિંત બનીને રહી શકીએ. ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો. શ્રી મહાપ્રભુજીનો આ ગ્રંથ આપણા જીવનની હાલતી ડોલતી જે નૌકા છે ને એને સ્થિર કરી શકે છે, એને સ્વસ્થ કરી શકે છે. આપણા જીવનને એક પ્રકારનું નિરામય તંદુરસ્તી બક્ષી શકે છે. આગળ પણ શ્રી મહાપ્રભુજી બીજા શ્લોકમાં કહે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. સર્વ પ્રકારે સર્વથા તાદૃશૈ જનૈ, તાદૃશી ભક્તો સાથે નિવેદનમ તુ સ્મર્તવ્યમ, નિવેદનનું સ્મરણ કરવું. અને પ્રભુ કેવા છે? તો સર્વેશ્વર, સર્વના ઈશ્વર, સર્વાત્મા અને સર્વના આત્મા છે. નિજેચ્છાત કરી શકી,
અને તે પોતાની ઈચ્છાથી જ બધું કરે છે.